હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે છે ને આજે અડદની દાળ મીઠી અડદની દાળ કરી નાખી છે અને જો રોટલા બનાવી નાખ્યા છો. મોટા મોટા 800 રોટલા બનાવી નાખ્યા. એક અડધો રોટલો ખાઈને ધરાઈ જાય અને 9 ને 10 થઈ ગઈ છે ને હું આમ કામકાજ કરી નવરી થઈ ગઈ છે ને નોકરીએ જવાની તૈયારી કરું છું. અને અત્યારમાં જો સરસ મજાનો તડકો નીકળ્યો છે અને અહીંયા જો મારું બેગે તૈયાર કરીને મૂકી દીધું. તો ચાલો આપણે નીકળીએ. તડકો છે તે અને નક્કી નથી હોતું વરસાદ ક્યારે આવી જાય એમ. વરસાદ અત્યારમાં તડકો હોય, ઘડીમાં પાછો વરસાદ આવી જાય એવું થઈ. અને એ જો કુંડા ભરાઈ ગયા છે અને તુલસીમાં જો કેવા થઈ ગયા, અમુક કોઈ ગયા ને અમુક સરસ થઈ ગયા. આ ઝાડવું બહુ મસ્ત થઈ જાય છે અને મારા એલોવેરા જો બધા મસ્ત થઈ ગયા છે, એકદમ હરાભરા, અંદર રસથી ભરપૂરથી. આમ પતલા છે પણ રસ થઈ ગયા. અને આમાં જો અમારા ધાર્મિકભાઈ ખજૂર ખાઈને આમાં ઠળિયા નહીં ખાતા ને તો ખજૂરી ઉગી ગઈ જો 3-4. અને અમે ગુલાબ વાવ્યું હતું ને તો ગુલાબ કંઈ થયું નહીં, સુકાઈ ગયું. હાલ છે તો કંઈ નહીં, સારું. ચાલો હવે આપણે નીકળીએ. અમારો ઓમભાઈનો ટાઈમ થઈ ગયો છે ને તો ઓમભાઈ તો અમારે બે ગયા છે, મેં ઓલી જાગી ગયા છે. અમારા ઓમભાઈ ને આમ જાય પંખો ચાલુ મૂકીને વયો ગયો છે. કંઈ નહીં, સારું. ચાલો અમારા ઓમભાઈ તૈયાર થતા લાગે છે તો હાલો હું નીકળું, મારું મોડું થઈ ગયું છે. આપણે ઘરે કામકાજ કરીને નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છે નોકરી પર. અને અહીંયા જો આજે સોસાયટીમાં આવવાનું હતું તો સોસાયટીમાં આવી ગઈ છું. આજે સોસાયટી અહીંયા જો છોકરાને બધા રમે છે. તો ચાલો મારું થોડુંક કામ છે તે કામ પતાવી દઉં. તો હું મારા સેન્ટરે છું ને ઘરે જાઉં તે રજા પડી ગઈ છે પણ વરસાદ જુઓ કેવો આવે છે. વરસાદ ક્યારનો આવે છે, માટે ઊભી છે. વરસાદ બંધ રહે તો રેનકોટ નથી લાવી એમ નહીં. તો આ વરસાદ બંધ થાય ને ત્યારે કંઈક થાય. બહુ વરસાદ આવે છે. ચાલો વરસાદે વહી આખી પલ્લી ગઈ, માથું વખત પલ્લી ગયું જો આખી રોકા પડી ગયા. જો ઘરે પગીને વરસાદ વહી ગયો જો આવે છે પણ ઝરફર. રસ્તામાં કેટલો વરસાદ આવતો, ગાડી આવતી હતી ને કે દેખાતું નહોતું, એટલો વરસાદ આવતો હતો. અને ઘરે આવીને કે હા બંધ થઈ. કેટલી વાર વાટ જોઈ, હમણાં બંધ થઈ જશે, હમણાં બંધ થઈ જાય, કંઈ બંધ ન થયું. મેં કાંઈ નહીં, હાલ બંધ નહીં થાય ને વહી જાવ ઘરે. તો એટલો ફૂલ આવતો હતો ને ઘરે પગવું ત્યાં તો બંધ. ને અહીંયા જો બધું રહકા બોળ થઈ ગયું. કાંઈ નહીં, સારું હાલો આપણે કોરા થઈ જાય ને ભૂખ બહુ લાગી છે, જમી લઈએ. સવારમાં અડદની દાળ ને રોટલા બનાવીને દેતી. મારા ધમુભાઈ આવી ગયા છે. મારા ધમુભાઈ જો સૂઈ ગયા છે, પંખો ચાલુ કરીને. મારા ઓમભાઈ આવ્યા છે, ઓમભાઈ તો ના આવી ગયા છે આવીને સીધા. તો હાલો હવે આપણે કોરા થઈ જાય. માથું દુખતું આમ તો ઠંડુ મજા આવી ગઈ. જો અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને સીધી દાંતનું મોઢું ધોઈને જમવા બેગી નાસ્તો છે ને બહુ ભૂખ લાગી નહીં. તો આજ કોઈની વાત નથી જોઈ, જમવા બેસવાના. મારા ધાર્મિકભાઈ જમીને વહી ગયા છે વાંચવા. ઓમભાઈ વાંચે છે અંદર બેઠા મેહુલે બજારમાં વહી ગયા છે નાસ્તો. મેહુલને ફોન કરી જમી લો, બહુ ભૂખ લાગી છે. તો ચાલો જમી લઈએ. તો ચાલો બધા જમવા ફટાફટ જમી લઈએ હવે અને પછી ભૂઈ જાય, થાકી ગયા છે બહુ. બપોર જો આપણે જમીન તરફ થઈ ગઈ હતી ને વાસણ બધું બાકી હતું ને બહુ થાકી ગયા એટલે વાસણ એવું પડ્યું રહ્યું. નાસ્તો સવારના બપોરના 2 વાસણ ભેગા થઈ ગયા. જો વાસણ અત્યારે ઉટકાને ઢગલો થઈ ગયો. અને બપોર ટમેટા લેતી એવી આવીને ત્યાં જો સરસ ટમેટા મળતા હતા તો ટમેટા લેતી આવી. ટમેટા ધોઈને ગેંડીમાં રહેવા દીધા. મેં પછી કોરા થઈ જાય ને પછી મેં ટોપલી ભરી લઉં. અને સવારના કપડાં ધોવાના બાકી છે આજ તો કપડાં ધોવા નાખ્યા છે. કપડાં ધોવાઈ જવા દેવા છે. કપડાં આપણે હાથે નથી ધોતા, ક્યારેક હાથે ધોવાની બાકી જો મશીનમાં નાખી દીધા. જો ધોવાઈ જવા દેવા છો અત્યારે સ્પિન થાય છે. તો ચાલો કપડાં ધોવાઈ જાય એટલે કપડાં મૂકી દઈએ. અને સવારના પોતા મારવાના બાકી છે તો પોતાય મારતી સવારમાં કચરો ઝાપડ ઝુપડ કરીને વહી ગઈ. અને મારા ઓમભાઈ વાંચે છે રૂમમાં તો મેં કીધું હાલ હવે એને કહું કે હું પોતા માતું લો. અમારા ઓમભાઈ તો હુઈ ગયા. જો અહીં બેઠો વાંચતો હતો તો ભાઈ હુઈ હોતા ને ગયા. અને ધાર્મિકભાઈ અમારા ટ્યુશન ગયા છે. અને મેં બોલે બપોર જમવા આવ્યા હતા, જમીન પાછા વહી ગયા. તો ચાલો હવાનું કામ બાકી છે એ બધું પૂરું કરી દઈને. તડકો જો મસ્ત નીકળો જો ઠેઠ અહીંયા સુધી એમાં તડકો આવે જો. હવે તો અહીંયા ઠેઠ ઉપર દિવાલ સુધી તડકો આવી જશે. તડકો આજ સારો નીકળો તો કપડાં જલ્દી ફૂંકાઈ જાય. સાંજે 6-7 વાગશે તો ફૂંકાઈ જશે તો મોઢે તડકો આવી જાય. તો હાલો પોતાને હું માતો ત્યાં ઓમભાઈ જાગી જશે, એને જગાડવો જોશે કેમ કે વાંચવાનું હોય. હવે નવરાત્રી એવું નજીક આવે છે ને એટલે નવરાત્રી થોડીક વાર છે તો બધા નવરાત્રીનો રંગ જ્યારે શું છે સોંગ ને એવું વાગતું હોય તો આ બધાને મજા આવી ગઈ. જો ત્યાં રમતી આવે કરે સર. મંત્રભાઈને તો આમ તાન ચડી ગયો છે, ડાન્સ કરવા માંડ્યો છે. ને મૈત્રીબેનને જો તાન ચડી ગયો છે કા બધા તાન ચડી ગયો છે. તારે હું માથે રૂમાલ ઓઢીને ધોણવાનું છે, માતાજીને ભૂવો બનવાની છે. જરા મંત્રભાઈ ભૂવો બનવાના છે માતાજીને. લાઈ ઓમભાઈનો રૂમાલ છે. તો ચાલો છોકરા બધા આવી ગયા તો ઘડીક વાર છોકરા સાથે મોજ મસ્તી કરીએ ને પછી થઈ જશે. મીરાબેન કઈ ગયા? આ મારા ભાઈ જ કરશે, એમ કે શાંતિ જ નહીં થાય, દોડ જ કરશે. આ 3 ગીચકા ખાધા કરશે તો એ જ 2-3 તો આવ્યા નથી. અમારા ઓમભાઈ જો વાંચવા બેસી ગયા છે. મૈત્રીબેન છે ને ઓમભાઈની એક્ટિંગ કરે. કેમ કરે મૈત્રી? જો કેમ વાંચે એમ શું કરે?
એ કે ઓમ ભાઈ ફોન કોળામાં રાખીને કે વાંચતો હોય એમ ફોન જોતો હોય ખાલી વાંચવાનું તો બાનું એવું કે આમ જો મેં જો અત્યારે મશીનમાં કપડાને એવું ધોવા નાખ્યું ને તડકો વી ગયો ને વરસાદ ઓચીને ત્યાં શરૂ થઈ ગયો આમ જો હમણાં કેવો મસ્ત તડકો હતો અને અત્યારે વરસાદ જેવું થઈ ગયું વરસાદ આવવા માંડ્યો છે એ પોતાને એ બધું બાકી છે કામ બધું બાકી છે વાસણ ઉટકવાના છે કપડાં ધોવા નાખ્યા અને મેં કીધું હવે પછી કપડાં ધોયા ને કપડાને મૂકી દે વાસણ ઉઠી નાખો મેં અત્યારે વરસાદ આવી ગયો તો કેવો વરસાદ આવે છે તડકો હતો ને તમે દાસ તો કપડામાં જ મસ્ત સુકાઈ જશે તમે કીધું કપડાં ધોવા નાખતો ને પછી વહેલા સુકાઈ જશે તો વરસાદ જો શરૂ થઈ ગયો કેવો વરસાદ શરૂ થઈ ગયો ઘડીકમાં તડકો ને ઘડીકમાં તો વરસાદ આવવા માંડે હમણાં તડકો તો તેમ થતું વરસાદ તો જરાય આવશે નામો નિશાન નહોતો વરસાદ જેવું તો પણ અત્યારે વરસાદ આવવા માંડ્યો છે ને અહીંયા જો બધું પાણી કરી નાખ્યું જો મારે કપડાં મૂકવામાં કેવડાવશે અત્યારે કપડાં મૂકવી ને તો ક્યારે મૂકાશે કોણ ખબર વરસાદ રહી જાય પાછો તડકો નીકળશે તો વળી ઉકાઈ જાય નકર તો થોડુંક કેવડાવશે કે આજ સવારમાં ટાઈમ નહોતો એટલે મેં વળી કીધું બપોરે ધોઈ નાખીશ તો અમે સવારમાં વરસાદ જેવું કંઈ હતું નહીં તો તડકો હોય ને એટલે ઘડીકમાં કલાક 2 કલાકમાં તો આપણે એમ થાય મશીનમાં કપડાં ધોયા હોય તો સુકાઈ જાય અને હવે વરસાદનું કાંઈ સુકાય એવું લાગતું નથી કંઈ નહીં સારું ચાલો આપણે બીજું કામ તો કરી નાખીએ હવે અત્યારે જો આપણે રસોઈનો સમય થઈ ગયો છે તો આપણે અત્યારે રસોઈ બનાવીશ તો રસોઈમાં જો મેં ડુંગળી બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને ચટણી બનાવું છું જો અહીંયા લાલ મરચાં લાવી હતી ને તો લાલ ને લીલા મરચાં પછી સિંગદાણા પછી આ લીંબુ અને ધાણા અને લસણ ને એવું બધું નાખીને અને થોડું કાજુનો કટકો એવું નાખીને ચટણી બનાવી બહુ મસ્ત લાગે એમાં ધાર્મિક ભાઈને બહુ ભાવે અને ચટણી હોય તો ધાર્મિક વારમાં ભાખરી ખાય ને ભાખરી નથી ખાતો મેં લાવી ચટણી બનાવી નાખું મેં શાક થઈને કે અને અમે ધાર્મિક ભાઈ આવ્યા એમ તો હજી 7:15 જ થયા છે પણ મેં વહેલા રસોઈ મૂકી દઉં માં ચટણીઓ બનાવું તો મેં શાક સુધારીને બનાવી નાખું તો શાક હમણાં થઈ જશે 2 સીટી કરી નાખજો એટલે શાક થઈ જાય અને આરો ચટણી થઈ જાય ધાર્મિક આવશે પછી ભાખરી બનાવશું તો ચાલો ફટાફટ આપણે ચટણી બનાવી નાખીએ હવે અને તમારે આની પૂરી રેસીપી જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ એમાં આની રેસીપી પણ મેં મૂકેલી છે મારી કુકિંગની ચેનલ છે અને બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા શોર્ટ એમાં પણ તમને આની રેસીપી મળી જશે તો વિઝિટ કરશો તમને ઘણી બધી ચટણીના વિડીયો મળશે ચટણીના વિડીયો મેં બહુ બધા બનાવેલા છે એમાં અને ચટણી મારે બહુ જ હોય તો ચટણી તો હું બનાવતી જ હોય તો ચાલો બનાવી નાખીએ તમે વિડીયો એકવાર જોઈ આવજો વિઝિટ કરજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જવાની તૈયારી કરે કેટલી વાર બોલશે હા નહીં સીતારામ એમ બોલ એમ કે જો અત્યારે આપણે જમી કરીને કામકાજ કરીને નવરા થઈ ગયા વાસણ બાસણ બધું ઉતકી નાખ્યું ને મારા ઓમભાઈ જો થોડીક હેલ્પ કરે છે પ્લેટફોર્મને એવું સાફ કરવાનું એ કે લાઈ મમ્મી કે તો વાસણને ઉટકીને ત્યાં હું પ્લેટફોર્મને સાફ કરી દઉં તો ઓમભાઈ પ્લેટફોર્મ સાફ કરે છે અને મારા વાસણને ઉટકાઈ ગયું અને ધાર્મિકભાઈ વાંચવા બેસી ગયા ને મેહુલ ગયા અમારી જૂની સોસાયટીમાં તો બસ હવે આપણે નવરા થઈ ગયા અને આજ તો 3 થી 4 વાર કપડાં બદલાય વરસાદ આવતો હતો ને પછી અત્યારે રસોઈ બનાવી પછી ગરમીથી પાછા કપડાં બદલાઈ નાખ્યા અને હવે કપડાં બીજા અત્યારે બપોર પહેલાં કે બધા ધોવા નાખ્યા હતા ને હવે સુકવવાના બાકી રહી ગયા છે કેમ કે રસોઈ બનાવતી હતી ને તો ધોવા નાખી દીધા હતા ને હવે મેં વાસણ બાસણ ઉઠીને પછી હવે મૂકી દઈ સવાર થાય ને ફૂકાઈ જાય કેમ કે બધાના ભીના થયા હતા બધાય બબે 3 વાર તો કપડાં બદલાવ્યા તો બધાને ધોવા નાખ્યા તો ચાલો કપડાં મૂકી દઈ પછી નવરા અને જો 9:30 પોણા 10 થઈ ગયા છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ